બીઝેડ ગ્રુપ બાદ ઉત્તર ગુજરાતમાંથી વધુ 2 લેભાગુ કંપનીઓનો પર્દાફાશ થયો છે। પ્રસિદ્ધિ અને સિદ્ધેશ્વરી નામની 2 કંપનીઓએ બીઝેડની જેમ જ કરોડો રૂપિયાનું ફૂલકું ફેરવ્યું તેવી ચર્ચા થઈ રહી છે। આ કંપનીઓએ અલગ અલગ જિલ્લાઓ અને શહેરોમાં પોતાની બ્રાન્ચ ખોલી અને લોકોને ઊંચું રિટર્ન આપવાની લાલચે તેમના રૂપિયા ચાઉ કર્યાનો આરોપ છે। સવાલ એ છે કે શું ઉત્તર ગુજરાતને સુનિયોજિત કાવતરા હેઠળ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે? દરોડાની કાર્યવાહી સીઆઈડી ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવી હતી। તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઋષિત મહેતાની પણ પૂછપરછ કરવામાં આવી હતી। વાત કરીશું ઋષિતભાઈ સાથે। ઋષિતભાઈ, જે પ્રકારે સીઆઈડી ક્રાઇમે આપની તપાસ હાથ ધરી હતી, આપની પૂછપરછ કરી હતી, કેવા પ્રકારના ખુલાસા સામે આવ્યા છે? એકચ્યુઅલી સીઆઈડી પહેલા અમારા ઓફિસ ઉપર આવી હતી। એમને જે ડેટાની જરૂર હતી એ આપણે પ્રોવાઈડ કર્યા છે, કોઓપરેટ કર્યા છે। અનફોર્ચ્યુનેટલી એ દિવસે, અનફોર્ચ્યુનેટલી બી કહી શકીએ આપણે, એ દિવસે મારે પીએચડી ડિગ્રીનું કોન્વોકેશન પ્રોગ્રામ હતો અને હું સીઆઈડી સમક્ષ એ દિવસે તો હાજર નથી રહી શક્યો, પણ બીજા દિવસે એમણે મને ત્યાં પૂછપરછ માટે બોલાવ્યા હતા અને હું ત્યાં ગયો હતો। એમને જે ડેટા રિલેટેડ ક્લેરિફિકેશન જોઈતું હતું એ બધું મેં આપ્યું છે અને એના વિશે તમને સંપૂર્ણ માહિતી સીઆઈડી આપશે। જે પ્રકારે કહી શકાય આપને ત્યાં બોલાવ્યા હતા, શું આપ ક્યાંક એવું શકે છે કે આ આખા મામલાની અંદર સાક્ષી તરીકે ઉભરી આવ્યા હોય? ના, બિલકુલ। એકચ્યુઅલી આપને વાત કરું બીજેડ રિલેટેડ, તો બીજેડ ગ્રુપ જે એમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા એમના સીઈઓ હતા, એની માત્ર 2 કંપનીના મેં ઓડિટ કરેલા છે। એમાં એક છે બીજેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ અને બીજું છે બીજેડ ટ્રેડર્સ। એના સિવાય કોઈ પણ ફર્મનું આપણે ઓડિટ કરેલું નથી કે એમનું કોઈ સ્કીમ હોય કે કોઈ બિઝનેસ કરવાની કોઈ જ મારી પાસે જાણકારી નથી। જે ઓડિટ રિલેટેડ જે છે બધી ઇન્ફોર્મેશન સીઆઈડીએ માગી હતી એ મેં આપી છે। બાકી બીજા અમારા બંનેના માત્ર ક્લાયન્ટ અને હું એમનો સીએ, બસ એટલા રિલેશન હતા। જે રીતે મારા બીજા 200 ક્લાયન્ટ છે એ જ રીતે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ માય ક્લાયન્ટ। આપ ગ્રોમોર કેમ્પસની અંદર પણ અહીંયા ઉપસ્થિત છો, અહીંયા પણ આપ ફરજ બજાવો છો। આ રીતે બીજેડ ગ્રુપ સાથે સંકળાયેલા ખરા કે આપ એમના એક કર્મચારી તરીકે પણ અહીંયા સામેલ હોય? ના, એકચ્યુઅલી બીજેડ તો 2024માં એમને ગ્રોમોર ટેક ઓવર કરેલું છે અને હું ગ્રોમોરમાં ફરજ બજાવું છું 1/1/2015થી। એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર મેં અહીંયા જોઈન કર્યું હતું 2015માં। ત્યારબાદ મેં વિવિધ ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે, નેટ, સ્લેટ, પીએચડી અને એમફિલમાં ગોલ્ડ મેડલ બી પ્રાપ્ત કરેલું છે। અને એ રીતે પ્રમોશન કરતાં કરતાં જ્યારે બીજેડે અહીંયા ટેક ઓવર કર્યું ત્યારે એમને લાગ્યું કે બધા કર્મચારીઓ જેટલા છે એમાં હાઈએસ્ટ ક્વોલિફિકેશન મારી છે, હું અનુભવી છું અને અહીંયા લગભગ બધા જ જૂના ટ્રસ્ટીઓ કહો કે અહીંના સ્ટાફ કહો એ દરેક જણ જોડે મારે સંપર્ક છે અને સારા રિલેશન છે, એટલા માટે એમને મને કેમ્પસ ડિરેક્ટર તરીકે અહીંયા નિયુક્ત કર્યા અને અહીંયા કારોબાર સંભાળવા આપ્યો। આ હતા ઋષિત મહેતા, જે સીએ હતા। બીજેડ ગ્રુપની જે 2 ફર્મ હતી તે 2 ફર્મના તેઓએ ઓડિટ કર્યા હતા, એટલે કે અનેક પ્રકારની વિગતો એમની પાસે હોઈ શકે છે તે આધારે તેની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ બાદ અત્યારે હાલ તેઓ કેમ્પસની અંદર ફરી પોતાની જે જૂની જે જોબ હતી તે જોબ મુજબ જ પોતાની ફરજ બજાવી રહ્યા છે। શક્ય છે સીઆઈડી ક્રાઇમને ફરી જરૂરિયાત ઊભી થાય તો પૂછપરછ માટે તેમને સહકાર આપવા માટે તેઓ હજુ પણ તૈયાર છે। અવનીશ ગોસ્વામી, TV9 હિંમતનગર। તો આ હતા સીએ ઋષિત મહેતા, જે બીઝેડ ગ્રુપના સીએ તરીકે કામ કરે છે અને સીઆઈડી ક્રાઇમને જે પ્રમાણે પૂછપરછ કરી છે, તમામ વિગતો આપી છે તેમ ઋષિત મહેતાએ જણાવ્યું છે।